હાલમાં ગુજરાત સરકાર દ્વારા છે તે લગ્ન નોંધણીને લઈને મોટા ફેરફારો છે તે કરવામાં આવે છે અને આ રજૂઆત છે તે આજે વિધાનસભા ગૃહની અંદર મૂકવામાં આવી છે. ખાસ કરીને પ્રેમ લગ્ન કરતા જે યુગલો છે તેમને હવે માતા પિતાની મંજૂરી છે તે લેવી યોગ્ય ગણાશે, કારણ કે આ જે કાયદો છે તે લગ્ન નોંધણીની અંદર મોટા ફેરફારો કરતો છે. તો આ કાયદો કઈ રીતનો છે અને ક્યાં ક્યાં ફેરફારો છે અને શું છે સમગ્ર વિગતે આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા જોડાયા છે, તેમની સાથે જ સીધી વાત કરીએ. પરસોત્તમભાઈ, BS19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કઈ રીતે આ કાયદાને સૌપ્રથમ તો આપ જોવો છો? માનનીય ગૃહમંત્રીશ્રીની સ્પીચ જોતા લગ્ન નોંધણી અંગેના સુધારાઓની વાત છે. હિન્દુ લગ્ન ધારામાં કે ભારતીય લગ્ન ધારામાં કોઈ ફેરફાર હોવાનું જણાતું નથી. અહીંયા લગ્ન નોંધણીની અંદર કેટલીક બાબતો હતી એને સુનિશ્ચિત કરવામાં આવી છે અને જે ગેરકાયદેસર જેનો ઉપયોગ થતો હતો તેને દુરસ્ત કરવામાં આવી છે. એટલે કે પ્રેમ લગ્ન કરતી વખતે જે કપલ 1 મહિનાની નોટિસ આપવાની હતી એ નોટિસ માત્ર કોર્ટમાં ટીંગાડી દેવામાં આવતી અને કોઈને જાણ કોર્ટમાં રોજબરોજ કોઈને જાણ થાય નહીં, અથવા તો કચેરીએ ટીંગાડી દેવામાં આવે જ્યાં નોંધણી થતી હોય ત્યાં, તો એની જાણ કોઈને થતી નહીં. અને જાણ થયા પછી લગ્ન નોંધણી થઈ ગયા પછી આવા બધા બાબતો બહાર આવતી કે આ લગ્ન છે એ પ્રેમ લગ્ન થયા છે. હવે એમાં પારદર્શિકતા લાવી છે કે લગ્ન નોંધણી કરતી વખતે મા બાપને જાણ કરવામાં આવશે. લગ્ન નોંધણી કરાવનાર કપલની માહિતી છે એ પબ્લિક ડોમેન ઉપર મૂકવામાં આવશે, એટલે સમાજને પણ ખબર પડશે. એટલે આ લગ્ન માટે 30 દિવસનો કુલિંગ પીરિયડ આપવામાં આવ્યો છે. આ કુલિંગ પીરિયડ દરમિયાન મા બાપે કે કોઈએ વાંધા ઉઠાવવા હોય તો એ વાંધા ઉઠાવી શકશે, પણ એ વાંધાઓ એવા હોવા જોઈએ કે લગ્ન ધાકધમકીથી કરવામાં આવ્યો હોય, છેતરપિંડીથી કરવામાં આવ્યો હોય, લાલચ લલચાવી ફોસલાવીને કરવામાં આવેલા હોય, હકીકતો છુપાવીને કરવામાં આવેલા હોય, એવા કોઈ પુરાવાઓ હોય તો લગ્નની નોંધણી થઈ શકશે નહીં, જો પુરાવા હશે તો. અન્યથા જો ઈચ્છુક કપલ છે એ લગ્ન કરવા માટે આગળ લગ્ન કરવા માટે સંમત હશે તો તેમને કોઈ રોકી પણ શકશે નહીં. પરસોત્તમભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સર્વ માંગણી હતી તે સંતોષાય છે કે કેમ, એ મુદ્દે આપનું શું કહેવું છે? મારી પાસે 2 માંગણી મારી જાણમાં છે એસપીજીએ કરેલી, કે એક તો લગ્ન કરતા પહેલા મા બાપની સંમતિ લેવી જરૂરી છે લગ્ન નોંધણી કરતા પહેલા. તો આ ક્યારેય શક્ય બને નહીં, કારણ કે પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ છે એને પોતાની બાબતમાં પોતાનો નિર્ણય કરવાનો અધિકાર છે, પોતાની જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. એ અધિકાર ઉપર મા બાપ સહિત સમાજ સહિત કોઈ પણ તડપ મારી શકે નહીં કે એને અટકાવી શકે નહીં. અને જો આવો કાયદો પસાર કરવામાં આવે તો એ કાયદો ટકવાપાત્ર એટલા માટે નથી કે બંધારણની વિરુદ્ધ જાય છે, એ ગેરબંધારણીય ગણાય અને કાયદો રદ બાતલ થવાને પાત્ર હોય છે. એટલે આ માંગણી સંતોષાઈ શકે એમ નથી. એની વૈકલ્પિક જે માંગણીઓ છે એ સંતોષી શકાય. બીજી એક બાબત એ છે કે મૈત્રી કરાર. હવે મૈત્રી કરાર 2 વ્યક્તિ વચ્ચેનો કરાર છે. આ મૈત્રી કરાર શા માટે કરે છે એના ઊંડાણમાં જવું જોઈએ. મૈત્રી કરાર કરવાના કારણો એ છે કે છૂટાછેડા અંગેના જે વિલંબિત ન્યાય છે, ઘણા વર્ષો સુધી છૂટાછેડા મળતા હોતા નથી. આ વિલંબિત ન્યાયને હિસાબે જે કપલ છૂટા રહે છે એ પોતપોતાની રીતે મૈત્રી કરાર કરી અને પોતાનું જીવન આગળ ધપાવતા હોય છે. એટલે મારી દૃષ્ટિએ આ માટે થઈને સરકારે ઝડપી ન્યાય આપવો જોઈએ, તો મૈત્રી કરાર છે એ સામાજિક સમસ્યા આપોઆપ ઉકેલ આવી જશે. આમાં કાયદાના સુધારાની કોઈ જરૂર નથી.
પરસોત્તમભાઈ, એ પણ એક જાણવું છે કે ખાસ કરીને આ કાયદાથી યુવાનો પર શું અસર પડશે? કાયદાથી આ રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થયો છે, એટલે એમાં પારદર્શકતા લાવી છે. આમાં કોઈ ફેર પડે એવું લાગતું નથી. જે યુવાનોએ પરજ્ઞાતિમાં લગ્ન કરવા હોય તો કરી શકે છે, અન્ય ધર્મમાં લગ્ન કરવા હોય તો કરી શકે છે. બેયની સહમતિ હોવી જોઈએ. બેયની સંમતિથી જો લગ્ન કરશે તો કોઈ રોકી શકશે નહીં. આજે નહીં રોકી શકે, અને આ જે સુધારો થયો છે તે પછી પણ રોકી શકાશે નહીં. પરસોત્તમભાઈ, ખાસ કરીને વાત કરીએ તો માતા પિતા માટે અત્યારેની જનરેશન છે એમાં માતા પિતાને યુવતીઓ અને યુવકોને બહાર મોકલવા ખરેખર ચિંતાજનક હતું. તો આ કાયદાથી કે માતા પિતાને શું ફાયદો થશે એ જાણવું. ને આ કાયદાથી એટલું છે કે માતા પિતાને લગ્ન કરતા પહેલા જાણ કરશે, લગ્ન નોંધતા પહેલા. એટલે જ્યારે લગ્ન નોંધવાની અરજી આવે ત્યારથી 30 દિવસનો એટલે કે 1 માસનો કુલિંગ પીરિયડ આપવામાં આવેલ છે. એ કુલિંગ પીરિયડમાં માતા પિતા અને સમાજ વાંધો લઈ શકશે, પણ જો એની પાસે કોમ્પિટન્ટ પુરાવા હશે તો, અન્યથા એ વાંધો ટકવા પાત્ર નહીં રહે. આનાથી એક છે કે હવે આ લગ્ન નોંધવા કે નહીં એનો ન્યાયિક પ્રક્રિયા છે સાંભળીને બ્યુરોક્રેટ કરશે. એટલે મારી દ્રષ્ટિએ એમાં થોડા ઘણા અંશે ભ્રષ્ટાચાર વ્યાપશે, અને લગ્ન છે એ માટે અનએથિકલ જે માંગણીઓ થશે લાંચ રૂશ્વત વગેરેની, એને પ્રોત્સાહન મળશે એ ચોક્કસ છે. પરસોત્તમભાઈ, ખાસ કરીને આપણે હમણાં ગત દિવસોની અંદર જોયેલું છે કે દીકરીઓએ સમાજ સિવાયની બીજી જ્ઞાતિમાં જે છે લગ્ન કર્યા હોય ને ખૂબ વિવાદ થયો હતો. તો ખાસ કરીને આ કાયદાથી સમાજ પર શું અસર પડશે? જો કોઈ પણ લગ્નને સિલેક્ટિવ રીતે લઈ શકાય નહીં. આપ જાણો છો કે અનેક લગ્ન થયા છે. પ્રોફેશનલ બધાય હોય છે, દાખલા કે એડવોકેટ, સીએ, ડોક્ટર, એ બધાય પોતપોતાના ક્ષેત્રમાં જ્ઞાતિના ભેદભાવ વગર લગ્ન કરે જ છે. એવી જ રીતે આપ ડિગ્નિટીઝ જુઓ કે કોઈ હીરો હિરોઈન જુઓ, એ પણ પરજ્ઞાતિમાં પણ ધર્મમાં લગ્ન કરે છે, ત્યારે કોઈ વિવાદ સર્જાતો નથી. પણ અહીંયા કેટલાક સિલેક્ટિવ પ્રસંગોને યાદ કરી અને એને વિવાદિત બનાવવામાં આવે છે. હા, એટલું ચોક્કસ કે જો એ લગ્ન છે એ નામ છુપાવીને કરવામાં આવ્યું હોય, જાત છુપાવીને કરવામાં આવ્યું હોય, રોગ છુપાવીને કરવામાં આવ્યા હોય, આવા બધા કારણો હોય તો એ લગ્ન અટકવા જોઈએ. અન્યથા બેયની રાજી ખુશી હોય તો મારી દ્રષ્ટિએ કોઈ પ્રશ્ન હોઈ શકે નહીં. એક ખાસ કરીને એ જાણવું છે કે કાયદાને લઈને ફાયદા અને ગેરફાયદા કાયદાને લઈને જાણવા છે, શું કહેશો બધું? આમાં ફાયદો એ છે કે લવ મેરેજ કરતા પહેલા, એ રજીસ્ટર થતા પહેલા પોતાના સંતાનોને સમજાવવા માટેનો ખાસો એવો સમય મા બાપને મળી શકશે. એટલે મા બાપ પણ સમજાવી શકશે, સમાજના આગેવાનો હશે તો એ પણ સમજાવી શકશે, એના સગા સંબંધીઓ સમજાવી શકશે. જો એને ગળે ઉતરે તો લગ્ન ન થાય, એ મોટો ફાયદો છે. એક અંતિમ પ્રશ્ન કે ખાસ કરીને તો સરકાર દ્વારા નિયમ કે કાયદો લઈ આવવામાં આવ્યો છે, તો રાજકીય રીતે જે રીતે ભાજપને કોઈ ફાયદો થશે આનાથી, કે શું લાગે છે તમને? ના, આ માત્ર ને માત્ર જે લગ્ન નોંધણીની અંદર કેટલીક બાબતો છે એ ગેરકાયદેસર રીતે એની પ્રોસિજર કરવામાં આવતી, ટૂંકી પ્રોસિજર કરવામાં આવતી, બાબતો હિન્ડન રાખીને પ્રોસિજર કરવામાં આવતી, એ પ્રોસિજર હવે નહીં થાય, એ મોટામાં મોટો ફાયદો છે. બાકી આમાં રાજકીય કોઈ ગેન હોઈ શકે નહીં. જી, ચોક્કસથી. તો હતા પરસોત્તમભાઈ પીપળિયા કે જેમણે આપણા કાયદાને અને નિયમોને લઈને છે તે એક ઊંડાણપૂર્વક આપણી સાથે ચર્ચા કરી છે. જે કાયદાને લઈને ઘણી બધી વાતો છે તે પરસોત્તમભાઈ દ્વારા જણાવવામાં આવી છે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.